પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ ગામ ખાતે તાલુકા પંચાયતની સીટ પર અમનભાઈ હીરાભાઈ વણકરને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ મળતા પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ સીટ પર અમનભાઈ હીરાભાઈ વણકરની કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ ફાળવવામાં આવેલી છે, જેનો આજથી ઉમેદવારે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો હતો, જેના અનુસંધાને આજે પોતાના વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી હતી અને મોટી સંખ્યામાં વિસ્તારના પૂર્વ ડેલિગેટ અમૃતજી ભાવાજી ઠાકોર તેમજ વણકર હીરાભાઈ મહાદેવભાઈ તેમજ શંકરભાઈ મોહનભાઈ અને ભરતભાઈ શંકરભાઈ ભરવાડ, નિરાશિત દયાળભાઈ મોતીભાઈ તેમજ સર્વ સમાજના લોકો હાજર રહ્યા હતા અને ઉમેદવારે પોતાને કોંગ્રેસ ટિકિટ આપવાને કારણે પોતે જો ચૂંટણી જીતશે તો લોકોની સુખાકારી માટે રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ જેવી અનેક સમસ્યાઓને હલ કરશે અને ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવું પ્રચારમાં લોકોને બાંહેધરી આપી અને કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે લોકોને અપીલ કરી હતી। મને હીરાભાઈ છે, મને રાપુ સીટ મળી છે કોંગ્રેસની તાલુકા પંચાયતની, એટલે મને બહુમતીથી જંગી જીતાડજો એવી હું અપીલ કરું છું ત્રણેય ગ્રામોની થઈ। જીત્યા પછી વિકાસના કેવા કામ કરશો? જીત્યા પછી પાણી, ગટર જેવા કામો કરીશ, જીવન જરૂરિયાત કામો કરીશ। આથી મેં આ વખતે રાફુ સીટ ઉપર ઉમેદવારી નોંધાવી નથી, પણ મારા સાથી મિત્ર એવા અમનભાઈ હીરાભાઈ વણકરને મેં સ્વેચ્છાએ એમને જીતાડવાની આશાએ મેં એમને ટિકિટ આપી છે। ત્રણેય ગામની અંદર હું કોંગ્રેસનો પ્રચાર કરું છું અને જંગી બહુમતીથી અમનભાઈ જીતાડવાના તમામ પ્રયત્નો અમે કરીએ છીએ કે અમારા ત્રણેય ગામ આમ જુઓ તો ભાજપના ગઢગણા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અમે અમારું પ્રભુત્વ કોંગ્રેસ પાર્ટીનું વિધાનસભા અને લોકસભામાં ખોબલે વોટ ભાજપને આપે છે, પણ આજ દિન સુધી ધારાસભ્યની કે લોકસભાની એક પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી, જેથી અમારા ગામને આક્રોશ છે અને વિરોધ છે, જેથી અમારે વિશ્વાસ છે કે ગઈ વખતમાં વિધાનસભામાં વોટ આપ્યા ભાજપને, લોકસભા આપ્યા પણ વોટ મળેલ કામ થયા નથી,